પીએમ મોદી યુરોપ અને યુએઈ સહિત કુલ 5 દેશોના પ્રવાસ માટે રવાના થયા અને સૌથી પહેલા પીએમ મોદી યુએઈ પહોંચશે। યુએઈ પછી પ્રધાનમંત્રી મોદી નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની પણ મુલાકાત લેનાર છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 મે સુધી 6 દિવસીય વિદેશ પ્રવાસ પર। तो 5 દિવસના વિદેશ પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। પીએમ મોદી 20 મે સુધી 6 દિવસીય વિદેશ પ્રવાસ પર રહેશે અને આ સાથે જ પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે પણ મુલાકાત કરનાર છે। આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો, તેની સાથોસાથ પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર ચર્ચા કરવાનો છે। આ પ્રવાસ બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ વેપાર અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે। પીએમની યાત્રાનો મુખ્ય હેતુ છે વિશ્વભરમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલની વચ્ચે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો।